નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે। કહેવાય છે ને કે માનવતા અને દયાથી ભરેલો માણસ ક્યારેય એકલો નથી હોતો। પરમાત્મા હંમેશા તેની સાથે જ હોય છે। આ કલ્પના નથી, પરમ સત્ય છે। આવી જ માનવતાની એક સત્ય ઘટના અહીં રજૂ કરું છું। આ ઘટના સાંભળીને તમારે એ માનવું પડશે કે આખરે તો માનવતા, દયા અને બીજાને મદદ કરવાની ભાવનાથી જ આ દુનિયા આટલી સુંદર રીતે ટકી રહી છે। અમેરિકાના ન્યૂ જર્સીમાં એક છોકરો પોતાની સ્કૂલની ફી ભરવા માટે ડોર ટુ ડોર સામાન વેચી રહ્યો હતો। તે ઘણા ઘર ફર્યો પણ કોઈ સામાન લેતું નહોતું। નિરાશા અને થાકના કારણે પોતાની આ પરિસ્થિતિ પર તેને ગુસ્સો પણ આવતો હતો। ઈશ્વરને યાદ કરીને મનોમન કહેતો હતો કે આ તેનું કેવું નસીબ છે કે કલાકોથી તે ભટકી રહ્યો છે પણ એક વસ્તુ વેચાતી નથી। હવે તેને ભૂખ પણ લાગી હતી, છતાં તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું। આગલા ઘરે તેણે ડોરબેલ વગાડી। દરવાજો ખુલ્યો। તેણે જોયું તો સામે એક યુવતી ઊભી હતી। પોતે ઝટપટ પોતાના સામાનની વાત કરવા લાગ્યો, પણ પેલી યુવતી સોરી કહીને દરવાજો બંધ કરવા લાગી કે તરત આ છોકરાએ મૂંઝાતા સ્વરે કહ્યું, "એક ગ્લાસ પાણી મળશે?" યુવતીએ છોકરાની સામે જોયું। તેના થાકેલા ચહેરાને જોઈને તે સમજી ગઈ। યુવતી ઘરમાં ગઈ અને પાણીના બદલે એક ગ્લાસ દૂધ લઈને આવી। છોકરાએ દૂધ પીધા પછી આભાર માનીને કહ્યું, "મારે તમને કેટલા પૈસા આપવાના?" યુવતીએ હસીને કહ્યું, "મારી માએ શીખવાડ્યું છે કે કોઈના પ્રત્યે દયા રાખીને માનવતાથી કરેલી મદદના બદલામાં ક્યારેય પૈસા સ્વીકારવાના ન હોય." છોકરાએ હસીને કહ્યું, "ઠીક છે, હું તમારો હૃદયથી આભાર માનું છું." છોકરાના આ યુવતીના શબ્દો જાણે હૃદયમાં ઉતરી ગયા હોય તેમ તે અચાનક ખુશ થઈ ગયો। તેનો થાક ગાયબ થઈ ગયો। થોડા સમય પહેલાંની ફરિયાદ પ્રાર્થનામાં પલટાઈ ગઈ। આ વાતને ઘણા વર્ષો વીતી ગયા। હવે તો આ યુવતીની ઉંમર ઘણી મોટી થઈ ગઈ હતી। એક દિવસ બીમાર પડતા નજીકની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગઈ। ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું કે આ બીમારીનો ઈલાજ અહીં શક્ય નથી, તમારે કોઈ મોટી હોસ્પિટલમાં જવું પડશે। ના છૂટકે શહેરની મોટી હોસ્પિટલમાં તેને દાખલ થવું પડ્યું। ત્યાં પણ ડૉક્ટરોએ બધા રિપોર્ટ જોઈને સાફ કહી દીધું, આ બીમારીનો ઈલાજ માત્ર એક ડૉક્ટર જ કરી શકે છે। જો તમે ઈચ્છો તો અમે તેને બોલાવી લઈએ, તેઓ જ આ ઓપરેશન કરી શકે છે। અંતે મહિલા પાસે હા પાડવા સિવાય કોઈ વિકલ્પ હતો નહીં। ડૉક્ટર આવી ગયા, મહિલાની બીમારીની સારી રીતે તપાસ કરી। ઓપરેશન ખૂબ સફળતાપૂર્વક પૂરું કરીને ડૉક્ટર જતા રહ્યા, પરંતુ તેઓ આ મહિલાની ખાસ કાળજી લઈ રહ્યા હતા, કારણ કે હજી તે હોશમાં આવી નહોતી, તે કોમામાં હતી। તેથી ડૉક્ટર સારી રીતે તેમને જોઈતી તમામ ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા। થોડા દિવસોમાં આ મહિલાની તબિયત સુધરવા લાગી। તે હોશમાં આવી ગઈ, પરંતુ જેવી તે હોશમાં આવી કે તેની સામે પોતાની બીમારીથી પણ મોટી સમસ્યા, હોસ્પિટલનું બિલ ચૂકવવાની હતી। આ મહિલા આર્થિક રીતે એટલી સધ્ધર નહોતી કે હોસ્પિટલનું આવડું તોતિંગ બિલ ચૂકવી શકે। બેડ ઉપર પોતાના પગ પાસે મૂકેલા કવરને જોઈને તે ગભરાઈ ગઈ। હા, તે કવરમાં બિલ હતું। તે એટલી ચિંતામાં પડી ગઈ કે પોતાની બાકીની જિંદગી આ બિલ ચૂકવવામાં જ પસાર થઈ જશે। તેણે ધ્રુજતા હાથે કવર હાથમાં લીધું, કવરમાંથી બિલ કાઢ્યું। બિલ સાવ કોરું હતું। તેમાં હોસ્પિટલનો કોઈ ચાર્જ લખ્યો નહોતો, પરંતુ ખૂણામાં નાના અક્ષરે પેનથી લખ્યું હતું, તમારા એક ગ્લાસ દૂધથી આ બિલની રકમ પહેલાંથી જ ચૂકવાઈ ગઈ છે। નીચે સહી હતી ડૉક્ટર હોવર્ડ કેલી, એ જ ડૉક્ટર જેણે આ મહિલાનું સફળ ઓપરેશન કર્યું હતું। ડૉક્ટર કેલી તેને જોઈને જ ઓળખી ગયા હતા કે આ તે જ મહિલા છે જેણે તેને એક ગ્લાસ દૂધ આપ્યું હતું। તે મહિલાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી। તે ભૂતકાળમાં સરી પડી। તેને યાદ આવી ગયું કે ઓહ, તો આ એ જ છોકરો છે જેણે મારું ઓપરેશન કર્યું। તે પોતાની માએ કહેલા શબ્દો યાદ કરવા લાગી। તેની માએ કહ્યું હતું કે જ્યારે તમે કોઈને મદદ કરો છો, તે વાસ્તવમાં તો તમે પોતાને જ મદદ કરી રહ્યા છો। હા, એ જ ગરીબ છોકરો જેને આ મહિલાએ પાણીને બદલે દૂધનો ગ્લાસ આપ્યો હતો, આજે તે અમેરિકાનો જાણીતો ડૉક્ટર બની ગયો હતો। ડૉક્ટર હોવર્ડ કેલી આ ઘટનાથી ફેમસ નથી થયા, પરંતુ મેડિકલ ફિલ્ડમાં તેના યોગદાનના કારણે લોકો તેને યાદ કરે છે। ડૉક્ટર હોવર્ડ એડવુડ કેલીનો જન્મ 20 જાન્યુઆરી 1858માં કેમ્ડેન, ન્યૂ જર્સીમાં થયો હતો।
1873માં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં કોલેજનો અભ્યાસ ચાલુ કર્યો. તેના કોલેજ કાળ દરમિયાન ફ્રેન્કલિન સાયન્ટિફિક સોસાયટીના અધ્યક્ષ બન્યા. માત્ર 17 વર્ષની વયમાં તેઓ ફિલાડેલ્ફિયા એકેડમી ઓફ નેચરલ સાયન્સના સદસ્ય બની ગયા. તેમણે BA પાસ કર્યું. 1877માં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં મેડિકલ લાઇન લઈને આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. એ પછી તેમની શરીર રચનામાં રુચિ જાગી. તેમણે પોતાની રેસિડેન્સ પ્રેક્ટિસ પેન્સિલ્વેનિયાની એપિસ્કોપલ હોસ્પિટલમાં કરી. આ હોસ્પિટલમાં સ્ત્રી રોગનો અભ્યાસ થતો નહોતો, એટલે કે ગાયનેકોલોજી સ્ટડી થતી નહોતી. તેથી બાજુના એક નાના એરિયામાં એક 2 માળનું મકાન ભાડે રાખ્યું, જેમાં તેઓ રહેતા હતા. તેણે એ ઘરમાં જ એક નાનું દવાખાનું ખોલી નાખ્યું. કોઈ પણ સમયે સ્ત્રી પેશન્ટ માટે તેના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા. તેમની આ માનવતા જોઈને એક મહિલા સંસ્થાએ તેમને નાણાકીય સહાય કરી. તેના થકી નોરિસ સ્ક્વેરમાં એક ઓપરેશન રૂમ સાથે નાનકડી હોસ્પિટલ શરૂ કરી. પાછળથી આ હોસ્પિટલ કેસિંગ્ટન હોસ્પિટલ ફોર વુમનના નામે સંયુક્ત અમેરિકાની 6ઠી હોસ્પિટલ બની. તેમણે સ્ટ્રેસ ઇનકન્ટિનેન્સના ઇલાજ માટેની એક પ્રોસેસ કેલી સ્ટીચ ડેવલપ કરી અને ફિલાડેલ્ફિયામાં પ્રથમ સફળ C-સેક્શન કર્યું. સર્જિકલ ટેકનિકમાં તેઓ સંશોધનકારની ખ્યાતિ મેળવી. 1886થી લઈને 1888 સુધી ડૉક્ટર કેલી પેટ અને પેલ્વિકના સર્જનોના કામ જોવા માટે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને જર્મનીની યાત્રા કરતા રહ્યા. 1890ના દશકામાં યુરો ગાયનેકોલોજિસ્ટ ફેકલ્ટીને આગળ વધારવાનું અને પોતાના ગાયનેકોલોજિસ્ટ અભ્યાસને સ્થાપિત કરીને સ્ત્રી રોગ ઇલાજ અને સર્જરીનો એક વિચાર સ્થાપ્યો. ડૉક્ટર કેલીએ પોતાના જીવનમાં માનવતા અને સેવાને જ મહત્ત્વ આપ્યું. ભૌતિક વસ્તુઓને મેળવવા માટે વ્યક્તિ રાત દિવસ એક કરી નાખે છે. આખી જિંદગી ભેગું કરવામાં નીકળી જાય છે. જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે બધું અહીં જ પડ્યું રહે છે. પોતાની બધી કમાણી અહીં જ પડી રહે છે. પણ હા, તે સાથે લઈ જાય છે તો તેના સારા કર્મો અને લોકોની દુઆ. માનવતા, કરુણા અને સાફ મનથી કરેલા કર્મોને લોકો ક્યારેય ભૂલતા નથી. મિત્રો, સાચા મનથી કરેલી દયા, માનવતા અને સેવાનો બદલો કેવડો મોટો હોય છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર અવશ્ય કરશો. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપને આવા જ પાવરફુલ વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.